सनातन धर्म की है। लाखों वेचे लाकड़ा, धनपाल मांगे भीख, अमरसिंह तो मरता डीठ्या, मारो ठनठन पाल ए ठीक। એ બાઈ પાછી આવી એટલે પેલા આદમીએ પૂછ્યું, કેમ ભા તમે પાછા આવ્યા? પછી બાઈ કહે કે મેં લાખાને લાકડા વેચતા ભાળ્યો, ધનપાલને ભીખ માગતા ભાળ્યો, અમરસિંહને મળતા ભાળેલા. મનમાં એમ થયું કે ઠનઠનપાળ નામ હોય એમાં શું? આ બધી વસ્તુની સગવડ અને સુખ તો છે જ. આ વાત એટલા માટે કહું છું કે નામને રૂપને મોહી પડ્યા છીએ. આપણો આત્મદેવ, ત્રણ લોકનો નાથ, લોક જ્ઞાનનો ધણી, સત સ્વરૂપ એ ના હોય તો આને તો અડીએ તોય અભડાઈએ એવો આ દેહ છે. એના અભિમાનમાં આપણે ભવચક્કરમાં 84માં જઈએ છીએ. સત્સંગમાં રહી, નિર્મળતા રાખી, સદભાવ રાખી, ઘરમાં સંપ રાખો, કુટુંબમાં સંપ રાખો, સગામાં સંપ રાખો, નાતામાં સંપ રાખો. સૌથી હળીમળીને ચાલો, એનાથી કરોડો કર્મોનો નાશ થઈ જશે અને અંદરથી આત્મદેવ સૂચશે. બીજા જીવોને જેટલું સુખ આપશો એટલું સુખ તમારી પાછળ દોડતું આવશે. ભક્તિનું લક્ષણ શું? ક્ષમા આવે ભક્તિનું મુખ્ય લક્ષણ છે. ધીરજ આવે, અંતર શાંતિ આવે. ત્યારે આપણે ડુંગળા જેટલા પુણ્ય લઈને આવ્યા છીએ પણ ખાલી મય બળતરા હોળી સળગાવીએ છીએ. કાંઈ કશું ના હોય. દુઃખ મારે દુઃખ છે એ સમજણ નથી, એનું દુઃખ છે. નહીતર તમારા દેવને માય સમજો ને તો સુખના ઝરણામયથી ફૂટશે. સુખ તો તમારા હૃદયમાં પડેલું છે. બહાર શોધો છો એ સુખ નથી. એ તો 2 દિવસનું સુખ છે, એ ભૌતિક સુખ છે. નહીતર તમારું સાચું સુખ તો તમારા આત્માનું છે. અમર સુખ કહેવાય. પરમાત્માના લોકમાં જવાય, બધા દુઃખ ટળી જાય, તમારો આત્મા પરમાત્મા પ્રસન્ન થાય, સૌમાં અમીમય આંખ થાય, દરિયા જેવું દિલ થાય, ધરતી જેવી ધીરજ થાય, સમુદ્ર જેવું મન થાય અને બધામાં આત્માની નિર્મળ દ્રષ્ટિ તમને જાગે. એ પછી એકલા પુણ્યના ઢગલા બાંધો. જુઓ તોય, લ્યો તોય, દ્યો તોય, કાંઈ કરો તોય પુણ્ય બાંધો. કેમ કે આ બધું વિશ્વ પરમાત્મા જણાય. ભગવાન બધે રક્ષા કરી રહ્યા છે. એટલામાં તમે તમારી ભક્તિ સારી કરી લ્યો, એટલું એક જ કામ છે. નહીતર બીજું બધું ભગવાન કરનાર છે. તમને ગભરામણ થઈને સારું એ થઈ જશે, બધું થઈ જશે. આ શરીર એ દગો દેનારું છે. આપણે જાણીએ કે બરાબર છીએ પણ બરાબર નથી. જૂઠું એ તો જૂઠું જ કે એ કાંઈ સાચું થવાનું? એક વખત થાય, 2 વખત થાય, 3 વખત થાય એટલે એમ બચી ગયા. અમે સારવાર કરીને દયા કરી એટલે બચી ગયા. પણ ભગવાનને ના થવા દેવું હોય તો સારવાર કરો ને વધારે થાય. જેમ સારવાર કરો એમ વધારે થાય. ને ભગવાનને કરવું હોય તો સારું થઈ જાય. તમે કોઈ અભિમાન નથી કરો. અભિમાન થાય તો મુવા પડ્યા. કાંઈ થતું નથી. હોય તો ભલે થાય. હું તો કહું છું કે કદી તમને સિદ્ધિયોગ પ્રગટ થાય, કાંઈ એવા ચમત્કારે થાય, પણ અભિમાન નથી ખાઓ. તમારા અમારા કરતાં પરમાત્મા ઘણો ચમત્કારી ઊભો છે, આખા વિશ્વમાં સમાય છે. એ ભગવાનને યાદ કરીએ તો આપણી વૃત્તિઓ સર્વ રીતે મુકાઈ જાય. આપણે જે કંઈ અહમપણું ને કરતાપણું ને બીજાપણું થયું હોય તો એક દ્રષ્ટિ થઈ જાય કે હા પરમાત્મા તું જ છે, બધું તારાથી જ છે. કાંઈ ના થવાનું હોય તો બધા ઊભા હશો ને પકડી રહ્યા છો પણ જશે જ. એ વખતે એમ જાણજો કે એ પરમાત્મા તમારી મરજી નથી તો કાંઈ છૂટા થયા, પણ પરમાત્મા છે. જન્મ, મરણ, લાભ, હાનિ, જસ, અપજસ એ 6 કારણો ભગવાનના હાથમાં છે. અત્યારે બધા અભિમાન કરીને એનું અભિમાન કરે છે, પણ આ અભિમાન કરવા જેવું નથી. આપણા બધા કરતાં ભગવાન સારા નથી. આપણે વચમાં ડખો રહેવા દઈએ તો
આપણે મુકાઈ જઈએ તો શું વાંધો? જુઓ, જોડ ના આવે અને કામ થાય. હું બીમાર થઈ ગયો ત્યારે મારા ઘેર પિન્ટોયના મહેમાન આવેલા. મારા બાપાની વખત હું તો આ બધું ચૂકી ગયેલો. આ બધી દુનિયા મટી ગયેલી. જો એ વખતે તો ડોળિયાના દીવા કોઈ દીવો પકડી રહેલું ને કોઈ અહીં નાડી પકડે ને કોઈ ત્યાં નાડી પકડે ને કોઈ કહે રહી અહીં છે બધું 25 મને આગળ પાછળ ઊભું રહેલું. પછી મને શરત આવી, આંખ લગી ઉગડીને જોયું તો ઓહો, આ તો તૈયારી થઈ ગઈ છે ને. હું સાવ નાનો હતો ત્યારની વાત છે, પણ એ વખતે મટી ગયું હોત તો 10-12 વર્ષનો હતો ત્યારે હતો. 10-12 વર્ષનો ત્યારે હતો, પણ એને એવું કારણ હશે. કેટલાય પરોણા હતા ને જતા રહ્યા. આ છોકરો મટી જશે તો અહીં ના રહેવાય. પછી આ કેમ થયું? એટલે અકળ કળાવાળો, અખંડ શક્તિવાળો, શુદ્ધ બુદ્ધ નિરંજન પરમાત્મા ભગવાન તમારા દેહ દેવળમાં બેઠો છે. કૃષ્ણને કરવું હોય તેમ કરે, જીવ તું સિદ્ધને સૂચના કરે. મૂળ કેવું છે કે બાપજી એવું કીધું, ભક્તિનું લક્ષણ કહ્યું. ભક્તિનો લક્ષણો તો કહીએ એટલા ઓછા, પણ જે મોટા મોટા બાપજી કીધું ધીરજ આવે. ધીરજ બે પ્રકારની હોય. એક આપણા મનની ધીરજ હોય. મનની ધીરજ હોય ગમે ત્યારે તૂટી જાય. 2 દિવસ 3 દિવસ 4 દિવસ અઠવાડિયું, માન લો કોઈ પાડોશી છે આપણા અથવા કોઈ વ્યક્તિ છે કે ભાઈ પાણી ઢોળતો હોય કે અઠવાડ નાખતો હોય આપણી બાજુ, આપણે લઈને નાખી દઈએ તો 1 દાડો 2 દાડા અઠવાડિયું 10 દાડા 15 દાડા. આપણી ધીરજ છે ને આત્મીય સ્તરે ના હોય એટલે ખૂટી જાય. એટલે આપણાથી કહેવાય જાય કે આ 1 મહિનાથી હોય નાખો છો તમને ખબર નહીં પડતી, આ હોય ના નખાય. એટલે આપણે ધીરજ, મનની ધીરજ હોય એની લિમિટ હોય, અને આત્માની ધીરજ હોય એની લિમિટ હોય નહીં. એક જ વસ્તુ હોય. જેમ પૈગંબર સાહેબ થઈ ગયા, એમની કોઈ ધીરજની લિમિટ નથી. 1-2 નતા, રોજ નીકળતા ને કચરો નાખતા ઉપર, પછી સાફ કરી પછી આગળ નીકળી જતા. કોઈ દિવસે બેન ન કીધું નહીં કેમ તમે મારા ઉપર કચરો નાખો છો. પણ જે દિવસે નીકળ્યા ને બેને કચરો ના નાખ્યો એટલે એમને એવું થયું આ બેનને કેમ કચરો ના નાખ્યો મારા ઉપર. તપાસ કરી તો ખબર પડી કે બેન બીમાર પડ્યા. ખબર પૂછી કે સારું છે ને તબિયત, કોઈ તકલીફ હોય તો કહેજો. જેનું મન આચરણ કરતું હોય ને તો એનું લિમિટ આવશે, પણ જેના આત્માના સ્તરે આચરણ હોય જેની લિમિટ હોય નહીં. પછી બેનનો પસ્તાવો થયો, મારું આટલું બધું કરવા છતાં એમને મારા પર નફરત ના કરી. વાસ્તવમાં નફરત હતી જ નહીં, કરવાનો તો કોઈ પ્રશ્ન જ ના હોય. કારણ કે શત્રુ એ ના હોય ને મિત્ર એ ના હોય. એમ મિત્ર હોય તો શત્રુ હોય ને. એટલે પૈગંબર સાહેબે પછી એમની ખબર કાઢીને એ આપણે વાત જાણીએ છીએ કે ભાઈ બેનનો પસ્તાવો થયો. એમ હૃદય મૂળ સારાંશની વાત એટલી કે એવું એ કરી શકે તો આપણે ના કરી શકીનું કારણ કે આપણામાં ભક્તિ નથી. લક્ષણ ના દેખાય એટલે ભક્તિ નથી નક્કી થયું ને. આપણે એવા દાવા કરી શકીએ કે હું શ્રાવણ મહિનામાં 1 મહિનો ઉપવાસ કરું છું, હું રવિવારે ભૂખ્યો રહું છું, દર સોમવાર કરું છું, આવા બધા દાવા કરી શકીએ, પણ ભક્તિનું જે લક્ષણ છે એ લક્ષણ આપણામાં આવે. આ લક્ષણ કહેવાય ને એમ ધીરજ રાખવી. પછી આગળ શું લખ્યું? અંતર શાંતિ આવે. હવે આપણા અંદર વિચારોના વાવાઝોડા છે, શાંતિ છે વાવાઝોડા છે. આ કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. આપણે એક બાજુ ભગવાનની ભક્તિ કરીએ છીએ અને અંતર શાંતિ નથી. એટલે ખરેખર ભક્તિ કોઈ ઊંધા પાટે જઈ રહી છે એ વાત નક્કી. આ જે લક્ષણો સંતોએ જેનો અનુભવ થયો છે
જેના આત્માનો અનુભવ થયો છે એ મહાપુરુષોએ કીધું કે જો તમારી અંદર ભક્તિ અથવા આત્માનું જ્ઞાન વરસી રહ્યું છે તે લક્ષણ શું એમ પ્રમાણ તો હોય ને કોઈ બી વસ્તુનું. માન લો કોઈ બીમારીથી છે તો રોજ તમે રિપોર્ટ કાઢતા હોય એનો કંઈક ફેરફાર તો દેખાય ને. એ આ એનો રિપોર્ટ છે. ધીરજ. બીજું શું લખ્યું? અંતર શાંતિ. હવે અંદર શાંતિ ના હોય, વિચારોનું કુતૂહલ ચાલતું હોય, આખો દિવસ વિચારોના જ વાવાઝોડા ચાલતા હોય તો નક્કી ભલે કોઈ 5 વર્ષથી કરતું હોય, કોઈ 10 વર્ષથી કરતું હોય, 6 મહિનાથી કરતું હોય, ગમે તેટલા વર્ષ, તમે નક્કી હજી ભક્તિમાં પગલું એ માંડ્યું નથી. કેમ કે તમારા મનના વિચારો જ બંધ જ નથી. અંતર શાંતિ. હવે શાંતિ ના હોય તો એવું લખ્યું છે અહીં અત્યારે આપણે ડુંગરા જેટલા પુણ્ય લઈને આવ્યા છીએ, પણ ખાલી મય બળતરા. ડુંગરા જેટલા પુણ્ય એટલે પૈસાવાળા બહુ માણસો હોય ને એ ડુંગરા જેટલા પુણ્ય કહેવાય. બહુ આર્થિક સુખ સાહેબી હોય, પણ અંદર બળતરા ને, અંદર શાંતિ નહીં ને. મોટા રાજમહેલ એટલે અત્યારની ભાષામાં મોટા મોટા મકાન કયો, ફાર્મ હાઉસો કયો, મોટી મોટી વાડીઓ કયો, બધું જ ખરું, પણ અંદર પૂન લઈને ઘણું આવ્યા છે. અંદર બળતરા છે. બળતરા શાની હોય? ઈર્ષા થાય છે એ લોકોને બીજા પ્રત્યે, નફરત થાય છે, ધૃણા થાય છે, બીજો આગળ વધે ગમતું નથી, હું જ બધું આ દુનિયાનો હું જ સત્તાધીશ થઈ જાઉં એવી ભાવના થાય છે, હું જ સુખી થઈ જાઉં, બીજા મારાથી નીચા રહે. અનેક જાતના પછી તો મોટા મોટા શત્રુઓ તો આગળ ઘણા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધી અનેક જાતની અંદર બળતરા છે. બળતરાથી જીવ ખદખદી રહ્યો છે. શાંતિનો તો ક્યાંય ઠેકાણું બિલકુલ નથી. હવે એ માણસોને તમે પૂછજો, તે ભજન કે ભક્તિના નામે કંઈક ને કંઈક તો કરતા જ હોય છે. હા, બિલકુલ બે હિરતા નથી. મોટા મોટા પૈસા વાળા હોય તો નહીં કહેતા કે ભાઈ આ મંદિરમાં 5 લાખ મારા, 10 લાખ મારા, આટલા માણસોને જમવાનો ખર્ચો મારો ભાઈ. એટલે કંઈક તો એ લોકો કરી રહ્યા છે ને, પણ છતાંય ભક્તિનો છાંટો એ કેમ? એ વ્યક્તિ, કોઈ બી વ્યક્તિ હોય, મનમુખી ભક્તિ કહેવાય. મનમાં ગમ્યું ને જ. શાસ્ત્ર અનુભવી સંત કે એ રીતે ના ચાલતું હોય ને એટલે એને શાંતિ મળે. તમે જે કંઈ કરી રહ્યા છો, કોઈના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છો, કોઈ શાસ્ત્રમાં બતાવ્યું છે એ રીતે ચાલી રહ્યા છો, તમારા મનમાં આવીને કરવા માંડે. મનમાં આવીને એમ કરવા માંડીએ તો અંદર શાંતિ આવે. તમારે 5મું ધોરણ ભણવું હોય તો 5મા ધોરણનો શિક્ષક કે એટલું તમારે કરવું જ પડે. તમારે મનમાં આવે લખી દો, મનમાં આવે એ બધું વાંચી લો, એ ચાલે નહીં. તો જ પાસ થવાય. ભલે તમારી જોડે પુસ્તકે આવી જાય પણ શીખવાડવાનું ના હોય તો શું કરવાનું? એમાં શાસ્ત્રો તો ઘેર ઘેર છે, ગીતા એ ઘેર ઘેર છે, પણ એ ગીતામાંથી ખુલાસો કરનાર કોઈ માર્ગદર્શક, કોઈ આત્મજ્ઞાનીની જરૂર પડે. એટલે ભગવાને અંદર એવું કીધું છે તું કોઈ સંતના ચરણે જા, કોઈ તત્વજ્ઞાની કીધા છે, કોઈ મહાપુરુષે એવું કીધું કે તું આત્મજ્ઞાનીના ચરણે જા, કોઈએ એવું કીધું કે તું ભાઈ કોઈ ભક્તના ચરણે જા. એટલે ભક્ત, આત્મજ્ઞાની, તત્વજ્ઞાની આ બધું એક જ છે, જુદું નથી. ભક્તનો અર્થ એવો ના થાય કે આપણે ભાઈ તિલક કરીએ, રોજ મંદિરમાં જઈએ. એ ભક્તિની ભાવના છે, ભક્તિનું લક્ષણ નથી. બાહ્ય ભાવના છે ને, તો આંતરિક વાત ચાલે છે. આ અંતરદશાને કીધું અંતર શાંતિ આવો, અંતર શાંતિ આવો. બળતરા તો કે હોળી સળગાઈએ, કાંઈ કશું જ ના હોય ને તો એ દુઃખ, મારે દુઃખ છે, એ સમજણ નથી એનું દુઃખ. જે ભક્તો થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, મીરાબાઈ તો રાજ કુટુંબ હતું છતાંય છોડી દીધું. નરસિંહ મહેતા નથી વ્યવસ્થા બરાબર. પછી ગોરા કુંભાર જોડે વ્યવસ્થા નથી, સુદામા જોડે વ્યવસ્થા નથી, દાસી જીવણે કોઈ કરોડપતિ નતા. પણ આ બધાના અંતર શાંતિ બહુ હતી. એના ઇતિહાસમાં પ્રમાણ છે. રાજા મહારાજાઓ મોટા મોટા બધા કરોડપતિ, અબજોપતિ, મોટા ચક્રવર્તી સમ્રાટ હતા, પણ સંતોના ચરણે કેમ ગયા?
કઈક વસ્તુ ખૂટતી હતી ને એ લોકોને. કઈ વસ્તુ ખૂટતી હતી? જે સિકંદર બાદશાહ ભારત જીતવા આવ્યો હતો એને ફકીરને જે યુનાનમાંથી આવ્યો ને ત્યાંના સંતો એવું કીધું, ભારત જાય છે ને તો કોઈ ફકીરને લાવજે અહીં, અથવા કોઈ ફકીરને મળજે. ભારતના સંતોમાં વિશિષ્ટ જ્ઞાન છે કે આત્મજ્ઞાનની સમજણ કે ત્યો જ. તો જ્યારે બાપજી મળ્યા ત્યારે સિકંદર બાદશાહે માણસોને મોકલ્યો તો ભાઈ બાપજીને અહીં લઈ આવો છો. તો કે ભાઈ મારે કોઈ જરૂર નથી, મારે કોઈ જરૂર જ નથી. તો પછી હું જઈને શું કરું? બાદશાહને કંઈ કામ હોય તો આવો મારી જોડે. એટલે બાદશાહ પછી આવે છે, આ એને વાત કરે છે કે બાપજી કોઈ સેવા? એટલે કે કોઈ જ સેવા નહીં. અત્યારે હાલ કે આ ઠંડી છે, સૂર્યનો પ્રકાશ આવે છે, તું થોડો ખસી જાય, આ સૂર્યનો પ્રકાશ મારી ઉપર આવે એટલી સેવા છે કે તું ઊભો છે એટલે સૂર્યનો પ્રકાશ આવતો. એને ક્રોધ આવી ગયો. મોડો શું છે, પદ ઉપર હોય ને પદનો પાચન ના થાય. કોઈને નિમ્ન ગણી લે ને હું જબરો છું, એટલે સત્તા ઉપર બેઠેલો માણસ હોય દરેકને ભગવાનના ભાવથી જોઈ શકે, દરેકમાં ભગવાન છે એવો વિવેક આવે ને? ના આવે ને. રામ ન હતો, સત્તા ઉપર બેઠા છતાંય વિવેક હતો ને. ગમે તેવો માણસ, પરશુરામ એટલા ગરમ થઈને આવ્યા તો રામ ગરમ થયા, કેટલો વિવેક કહેવાય. લક્ષ્મણજી ગરમ થઈ ગયા. એટલે ભગવાનના જોડે રહેતા હોય એમ આપણે સંતોના જોડે રહેતા આપણું મગજ ગરમ થઈ જાય. પણ મેન જે માણસના અંદર વિવેક હોય એટલે બાદશાહ ગરમ થઈ ગયા કે તમારી ગરદન કે હમણાં ઉડી જાય કે. સિકંદર બાદશાહે કીધું ને એટલે સંત હતા ફકીર હસવા માંડે. સિકંદર આટલો ફરક છે તને હજુ ખબર ના પડી કે બાદશાહ કોણ છે? કે હું તારું કીધું નહીં કરતો તો તને ક્રોધ આવી જાય છે. ક્રોધ તને એવું કે છે આ ભાઈને મારી નાખ, એટલે તને ક્રોધ ચલાવે છે. તે મને મારી નાખવાની વાત કરી તો મને ક્રોધ નથી આવતો, એટલે હું મારાથી ચાલુ છું, તું ક્રોધથી ચાલે છે. હવે તું વિચાર કર કે બાદશાહ કોણ છે? હું બાદશાહ છું કે તું બાદશાહ છે? તને કે બીજા ચલાવે છે, તને ક્રોધ ચલાવે છે ને. થોડી વાર થશે ને, રાત પડે ને એટલે તને કામ ચલાવશે. રાજાઓને તો કેવું હોય, ઘણી જાતની રાણીઓ હોય, વૈભવ હોય. રાત પડે એટલે સાધુ હોય એને ભજન ચલાવો. યોગી કીધે આપણી પાસે. યોગનો અર્થ થાય ભગવાન સાથે જોડાઈ જવું, એને યોગી કહેવાય. અને ભોગી એટલે ભોગ સાથે જોડાઈ જાય. બરાબર? રાત પડે એટલે કે અત્યારે તને ક્રોધ ચલાવે છે, એ વાત બાપજીએ નથી કરી, પણ આ તો હું કરું છું. રાત પડે એટલે કામ ચલાવો. માણસની વૃત્તિ કયો જાય? કામ ઉપર જાય. કશું કામ ના હોય ને રાતે, જવાન શરીર હોય એટલે ઇન્દ્રિયોના ભોગ જ કરવાના, કામ ચલાવશે. પછી તું સવારે ઉઠે ને નહીં ધોઈને એટલે તને લોભ ચલાવશે. આમ કરું, આટલા કમાઈ લઉં, વૃત્તિઓ. અને જે વસ્તુ મેળવવાની ચાહના થશે ને તને એનો મોહ થઈ જાય. મળી ગઈ હશે તો મોહ થશે, નહીં હોય તો મેળવવાનો મોહ થવાનો. એટલે આ ચારે શત્રુઓ મોટા છે: કામ, ક્રોધ, લોભ, મોહ. હવે આ ચારે વસ્તુઓ એવી છે ને કે માણસ એનાથી ચાલે છે, એટલે સ્વતંત્રતા કહેવાય. હવે સ્વતંત્રતા કોની સામે? બાદશાહ હોય, ફકીર હોય, મોટો માણસ હોય કે નાનો માણસ હોય, સ્વતંત્રતા કોની કહેવાય? જે પોતાનાથી ચાલે છે એને સ્વતંત્ર કહેવાય, જે બીજાથી ચાલે છે એને પરતંત્ર કહેવાય. હવે આપણે પોતાનાથી ચાલીએ છીએ કે બીજાનાથી ચાલીએ છીએ આપણને ખબર નથી. આપણને અત્યારે હાલ એવું લાગે છે ને હું મારી મરજીથી જીવું છું, પણ કોઈ આ દુનિયાનો જીવ માત્ર છે ને, પેલું કહેવાય ને, મારા બાપજી એવું દ્રષ્ટાંત આવતા હતા. નટડી હોય ને, પેલા આમ ઢીંગલા ઢીંગલી રમાડવા વાળા આવતા હતા, ખબર? પડદા પાછળ એવું ઉભું રહે અને પછી આમ આમ કરીને રાજાને લડાવો, દુશ્મનને લડાવો, રાની સાથે લગ્ન કરાવો, આટલા ઢીંગલા ઢીંગલી. એટલે આપણી દોરી કોના હાથમાં છે? પ્રારબ્ધના હાથમાં. આપણું પ્રારબ્ધ જે ઘડાઈ ગયું છે ને, હવે પ્રારબ્ધ જે રીતે નચાવે એ રીતે આપણે નાચવાનું છે.
પ્રારબ્ધ નચાવો એ રીતે આપણે નાચતા, જો પૂરેપૂરા નાચી લઈએ ને અને કોઈ પ્રશ્ન ના કરીએ તોય વાંધો નહીં, પણ પ્રારબ્ધ આપણને નચાવે છે, દુઃખ આવે એટલે આપણે એવું કહીએ અરે રે મારો બહુ તકલીફ છે. હવે પ્રારબ્ધ નચાવે છે ને દુઃખ પ્રારબ્ધમાંથી આવ્યું છે, તમે માગ્યું તો દુઃખ આવે તો એવું ના માનવું જોઈએ ભાઈ આ મારા પ્રારબ્ધનું. પ્રેમથી સ્વીકાર કોઈ કરે નથી કરતા ને, તો આપણે પ્રશ્ન કોના ઉપર ઉઠાવ્યો કહેવાય? પ્રકૃતિ ઉપર. જે પરમાત્માની રચનામાં આપણું પ્રારબ્ધ ઘડાઈ ગયું, પ્રશ્ન ઉઠાવીએ છીએ એનો જ મતલબ કે આપણે અહંકારી છીએ. અહંકાર કોને કહેવાય એ જ ખબર નથી હજુ આપણને. રોગની જ ખબર નથી, રોગની દવા ક્યાંથી થાય? રોગની ખબર છે આપણને? રોગની જ ખબર નથી, રોગની દવા ક્યાંથી થાય? હું એવું કહેવા માંગુ છું કે તમે 10 લાખ માણસોને રોજ જમાડતા હોય તોય અહંકારી હોઈ શકે, રોજના 5 માણસ જમાડતો હોય તોય નિરહંકારી હોઈ શકે. સંખ્યાથી જોવાય કે આટલું માણસ જમાડે છે, એનો ભાવ શું છે કે ભાઈ ભગવાન કરી રહ્યો છે એ ભાવ છે. એક વ્યક્તિ 5 માણસ જમાડે એનો ભાવ એવો છે કે બધું ભગવાન મારા દ્વારા કરી રહ્યું છે. એક વ્યક્તિ રોજનું 10 લાખ માણસ જમાડે છે પણ એનો ભાવ કેવો છે કે આ બધું હું કરી રહ્યું છું. તો અહંકારી કોને કહેવાય? જે હું ભાવ લઈને કરે છે ને કે હું કરી રહ્યો છું, અહંકારી કહેવાય. પણ સમાજની જોવાની દ્રષ્ટિ કેવી છે? આપણી પાસે ધર્મનું પૂરું નોલેજ નથી ને એટલે જ પ્રશંસા. ધર્મનું પૂરું નોલેજ હોય તો પ્રશંસા કરે નહીં કોઈની બી માણસ. 1 કરોડ માણસ જમાડે તો એમ ના કે તમે સારું કર્યું. સારું ક્યાંથી કર્યું? આ પૃથ્વી કોની? આ ધરતી કોની? પાણી કોનું? આકાશ કોનું? હવા કોનું? આ બધામાંથી વસ્તુ લઈને આ બધું કર્યું ને આપણે. માલ બીજાનો ને પછી દાવા આપણે કરવાનું. મેં કર્યું. જો તમે જ કરતા હોય પાણી બનાવો, ધરતી બનાવો, આકાશ બનાવો, એ બધું જ જવા દે. આ પિંડ બન્યો ક્યાંથી? બધું જ પરભારું છે તોય દાવા કેવા કરવાના કે મેં કર્યું. પાણી તમે રસોઈ બનાવો જરૂર છે નહીં પડે પાણીની, બરાબર? પછી જે ગેસ આવે છે એ ક્યાંથી આવે છે? આ પ્રકૃતિના પેટાળમાંથી આવે છે ને કે આપણે પેદા કરી આ પ્રકૃતિ. પછી જે અનાજ છે બધું ઉગસ ક્યાંથી? ધરતીમાંથી ને. તો આ ધરતી બનાવી કોને? આ બધું મટીરિયલ એનું છે. કોકના પ્લોટ ઉપર આપણો ધંધો કરવાનો, કહેવાનું કે મેં કર્યું. આ જીવ અહંકારનો કોઈ પાર ઊંધા પાટે છે એટલે એનો પાવર મળતો. તમે કોઈ બી માણસને મળો ને તો એનો આગવો એક ગ્રંથ હોય મનમાં. અહીં નહીં, અહીં તો જે કહીને જ્યાં સંતો એ તો સાચા જ છે. રામાયણ, ગીતા આ બધું એક બાજુ એનો આગવો એક ગ્રંથ હોય. 1 કલાક તમે કોઈની પાસે બેસો એટલે એનો આગવો એક ગ્રંથ હોય મગજમાં. ભગવાન કઈ રીતે ભજવા જોઈએ, ભક્તિ કઈ રીતે કરવી જોઈએ અને કઈ રીતે ભક્તિ થાય એનો આગવો ગ્રંથ હોય પોતાનો. હવે જે સરકારે બહાર પાડેલો હોય 5મા ધોરણનો અભ્યાસ, એ જ અભ્યાસ કામમાં લાગે કે આપણો પોતાનો ભણેલો લાગે? જે સરકારે બહાર પાડેલો. સરકાર કોણ છે? પરમાત્મા. અને શિક્ષકો છે સંતો છે. પરમાત્માનું જ્ઞાન હૃદય દ્વારા, સંતોના હૃદય દ્વારા ગ્રંથમાં આવે છે. તો એ રીતે જ આપણે ચાલવું જોઈએ ને. મારા કેટલા મિત્રો જો હું પૂછું શું કરો તમે, એટલે કે રોજ શંકર ભગવાનની પૂજા કરવા જઉં છું. મેં કીધું તું પૂજા કરવા બે હતા આ પેલો મસાલો ગહીને તું જાય છે એવું કે લખેલું ખરું શિવ પુરાણમાં કે 135નો મસાલો ગહીને પછી બીલીપત્ર ચડાવવા જવું, આવું કે લખેલું ખરું? તમારા મનથી જ કરવાનું ને. પહેલું તો મનમુખી ભક્તિ છોડવી પડે. આવું કે લખેલું ખરું? 4 કલાક તમે ત્યાં બેસી રહો, બરાબર? ભગવાનના આગળ એકાગ્રતા થાય, બીલીપત્ર ચડાવો એટલે કેટલી પવિત્રતા મળે, બરાબર? તો બહાર આવીને તમે એવું કોઈને એવું કીધું કે હું ખોટું નહીં બોલું, હું તને 2 કલાકમાં ફોન કરું છું, 2 દૈવા સુધી ફોન ના આવે, આવું તો કોઈ શિવ પુરાણમાં લખ્યું નહીં. તમને પાવર ક્યાંથી મળે ઈશ્વરનો? જૂઠ, કપટ, બેઈમાની આ તો આપણા અંદર રોમ રોમ ભરેલું છે. ઈશ્વરનો પાવર ક્યાંથી મળે? પછી તમે એક પ્રશ્ન છે લોકો દેવાનો, શંકર ભગવાન જોડે કોઈ વાત કરી? આટલા વર્ષોથી તું આ કરે છે
તો કઈ વાતચીત થઈ તારે? કશું ના હોય, કોઈ જવાબ જ ના હોય. મનમુખી, મરજી આવે એમ ચાલવાનું, આપણ ગમે એવી ભક્તિ કરવાની, એમ તો કઈ હારો આવતો હોય? એવી રીતે આપણી કેટલી પેઢીઓ પતી ગઈ, આપણે ખબર નહીં આપણા બાપ દાદા શું કરતા હતા. આપણા બાપ દાદાની હિસ્ટ્રીમાં કોઈનું નામ છે કે આ ભગત થઈ ગયા? સ ખરું? એમને જ્ઞાન શું આપ્યું આપણને? મારા બાપાએ મને શું જ્ઞાન આપ્યું? ધંધો કરો, કમાવો, રખડી ખાયો, શું કર્યો? કમાયો નહીં તો ભૂખે મર્યો. આટલું જ જ્ઞાન આપ્યું, બીજું કઈ આવ્યું? એવું કીધું કે આ શરીર છે નાશ પામી જશે, આ શરીર મળ્યું છે આત્માને પામવા માટે, આ શરીર ગમે તેટલી સુખ સાહેબી હે તો એ જતું રહે, એ જ્ઞાન આપ્યું? તો જેના ઇતિહાસ લખાયો ગોપીચંદના, એને માએ કેવું જ્ઞાન આપ્યું ને? દૂધમાં નાતો, આપણે તો દૂધનો અત્યારે વેત નહીં, એ જમાનામાં દૂધમાં નાતો મારા. એને માએ કેવું જ્ઞાન આપ્યું કે બેટા રાજ ના બધું છે, આ તો એક દિવસ રખ્યા તારા બાપાની જે કાયા હતી ને મારી આંખોની સામે, એ આ રીતે દૂધમાં જ નાતા હતા, રખ્યા થઈ ગયું. તું આ દૂધમાં નાય છે, આટલી બધી રાણીઓ નવડાતા, ગર્વ શાનો એમ? આ કોઈ વસ્તુ સત્ય નથી, આનો ઉપયોગ કરાય, એનો મોહ ના કરાય. બરાબર? એને માયને જ્ઞાન કેવું આપ્યું? અને આપણા મા બાપ શું જ્ઞાન આપે છે? હે, ધંધો કરો, પૈસા કમાવો. આ કાબર ને હોલા ને બગલા ને કોઈ પૈસા કમાવા જે તો ખાવા નથી મળતું. અરે માણસ થઈને એને એટલું જ્ઞાન ના હોય કે મારે 2 પૈસા કમાઈને લાઈન પરિવારનું ગુજરાન, એમાં મા બાપને કહેવું પડે તું ધંધો કર. તે પશુ સંજ્ઞામાં આવે. પશુને ખબર ના હોય કે મારે કમાવું જોઈએ ને ધંધો કરવો જોઈએ. તમે તમારા છોકરાને એવું કહો, 25 વર્ષના છોકરાને કે ધંધો કર ને કમાવું જોઈએ, તો એ પશુ કહેવાય? માણસ કહેવાય? એને વિવેક ના હોય ને. બ્રહ્માનંદ સ્વામી એવું કીધું કે જૈસે ફિરત હે ઢોર હરાયો, अपने धनी को नाम लजायो, मूढ़ मूर्ख मस्तान, भजन बिना नर पशु સમાન જ છે. ભજન નહીં કરો તો પૈસા તો પ્રારબ્ધ જ મહેનત કરાવે છે. પણ મારે કહેવાનો મતલબ એ હતો કે આપણે આટલા વર્ષો થઈ ગયા, મંદિરોમાં ભક્તોની સંખ્યા ખૂટતી નથી, 5-5 કિલોમીટર સુધી લાઈન લાગે છે, છતાંય ભક્તિનું જે આ બાપજીએ લક્ષણ બતાવ્યું કે ભક્તિનું લક્ષણ શું? આત્મ શાંતિ. મનમાં કોઈ જ કલ્પના ના થતી હોય સમજવાનું કે આપણે ભણતરે આપણું સાચું છે, આપણે પેપરે સાચું લખ્યું છે ને આપણને રિઝલ્ટે સાચું મળ્યું. અંદર કોઈ જ કલ્પના ના થતી હોય, મનમાં એકદમ શાંતિ હોય. સમજવાનું કે સાચા ટ્રેક ઉપર આપણે જઈ રહ્યા છીએ. આ સંતોની શાસ્ત્રની જે વાત છે ને એ પ્રમાણે આપણું જીવન જઈ રહ્યું છે. શું લખ્યું છે બીજું? ધીરજ આવે, એ આપણા આગળ વાત થઈ ગઈ. સુખના માયથી ઝરણા ફૂટે, એટલે હજુ આ આત્માનો અનુભવ નથી થયો ને, શરીર આ ઝરવાનીનો અનુભવ થયો. સુખના ઝરણા એટલે જેનું મન એકદમ બ્રેક વાગી જાય, શાંત પડી જાય, તેને કેટલું સુખ પ્રાપ્ત થાય ખબર છે? આપણે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ અને આપણને સુખ સામો મળે છે? તાર કોઈ વિચાર હોય છે તો સુખ ક્યારે મળે છે? મનની શાંતિ મન. એટલે રોહિદાસનું છે સૂત્ર કોનું છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. જો મન તમારું શાંત છે તો ઘેર ગંગા જ છે. એનો મતલબ કે ત્યાં જવાની જરૂર નહીં એવું નહીં. જે શીતળતા શરીરને મળે છે ગંગાથી, એ શીતળતા અંદર જ્ઞાન ગંગાથી મન ન મળે. જે શિવજીની જટામાંથી ગંગા નીકળી એટલે આ બાલ કહેવાય. જ્ઞાન ક્યાંથી આવે? મસ્તિષ્કમાંથી આવે. તો જ્ઞાન ગંગા કેવો હતી? શિવજીના માથામાં. એટલે જ્ઞાનની ગંગા ક્યાંથી આવે? તમારી મારી બધાની અહીંથી આવે ને. પણ આપણે કોઈ સંતો જોડે બેહવા તૈયાર, કોઈ વાતને જાણવા તૈયાર નથી. કેમ? એથી જ ગંગા એ આપણા અંદર આ જ્ઞાનના સમજણ છે. શબ્દોની માહિતી જ્ઞાન નહીં. જ્ઞાનનો અર્થ થાય પરમાત્માનું આગમન. જ્ઞાનનો અર્થ વેદમાં જ્ઞાન કહેવામાં આવ્યું છે, આપણી ભાષામાં આ જેસનબાબુજીએ સમજણ કીધું. જ્ઞાનનો અર્થ થાય સમજણ. સમજણનો અર્થ થાય પરમાત્મા, કે આ પરમાત્માને તમે સમજ્યા કે આને પરમાત્મા કહેવાય.
મન શાંત થાય એટલે પરમાત્માની ઝલક આવે. એટલે આ બાપજી એવું લખ્યું કે અંદરથી ઝરણા ફૂટશે. અંદરથી અંદરથી ઝરણું ફૂટે શાંતિનું. એ માણસને ક્યાંય જવું પડે. ઘણા નહીં કે ફરી આવીએ, કંટાળી ગયા છીએ, આમ ને ત્યાં આપણે સુખ કેવું શોધીએ છીએ બહાર, કે મંદિરમાં જઈ આવીએ, આવા મારા જેવા આશ્રમમાં જઈએ, બીજો કોઈ વ્યક્તિ હોય તો લેડો ને ફરી આવીએ, બીજા કોઈ વ્યક્તિ હોય તો પાછા આ બાજુ ફરી આવે, બોર્ડર બાજુ એ વાય હોય. દરેકને સુખ લેવું છે, પણ સુખની શોધખોળ ગલત દિશાએ ઇન્દ્રિયોમાંથી સુખ લેવું છે ને સુખ પોતાના આત્મામાં જ પડ્યું છે. અને સુખ લેવાની ભાવના ક્યાં થાય છે? ઇન્દ્રિયોમાં. કોઈને સ્વાદમાં સુખ આવે છે, સારું ખાવાનું મળે ને, જીભનો ટેસ્ટ. એટલે સંતોએ 5 વસ્તુ બતાવી તો માણસ બંધન, સુખ અથવા ગુલામ કયો, અથવા આત્માને ભૂલી ગયો, અથવા આત્માનો પાવર પ્રાપ્ત ન કરવાના જે કારણો બતાવ્યા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એટલે લગભગ હું માનું છું અત્યારનો માહોલ એવો છે ને, રસ તત્વમાં લગભગ બધાની આસક્તિ છે. સારું ખાવાનું મળે ને, આમાં અઠવાડિયું ઘેર ખાતા હોય ને 10-15 દાડા થાય એટલે હળો કે હોટલમાં જઈને ખાઈ લઈએ, બહુ દાડા એટલે રસનો ગુલામ થયો. હવે આ બધી માહિતી અંદર પડેલી જ છે શાસ્ત્રમાં, પણ કોઈને જોવા, કોઈ હિન્દુ શાસ્ત્રનો કે હિન્દુ સંતોનો વિરોધ કરો ને તો રેલી કાઢે 1000 માણસ નીકળી જાય. ખોટું બોલ્યા છે, માફી માંગો, નામ નથી, પણ એ જ શાસ્ત્રનો શ્લોક પૂછ્યો ના આવડતો હોય તો ભાઈ તમે કોઈનો વિરોધ કરો છો, પેલા તમે એ વસ્તુને વાંચી. તમને ગીતાના 700 શ્લોકમાંથી 70 આવડે છે કે નહીં? કૃષ્ણ ભગવાન વિશે આમ કેમ બોલ્યો? એ વાત સાચી, પણ એ જ ભગવાનનું કીધું. ચલો એને તો આપણે સજા આપી દઈએ, પણ એ જ ભગવાનનું કીધું આપણે કરીએ છીએ ના? નહીં કરવાનું ને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. હવે રસ એટલે જીભનો સ્વાદ. જેવું મળે એવું આપણે જમી લઈએ છીએ, નખરા કરીએ છીએ. આવું બનાવાય, આ શું બનાવ્યું છે, ખાવાનું ભાવતું નથી, ટેસ્ટ ઇન્દ્રિયોનો. આ ગુલામી આવું ભૂકો ને કર્યું મન, પછી ખટરાક થાય, પછી આગળ વધી જાય, મન બગાડે, કુટુંબમાં પેલું એ કરી નાખે, ઘરમાં વાતાવરણ. એટલે હજુ એના આત્માનું સુખ મળ્યું, હજી જીભના સ્વાદમાં માણસનું જીવન છે. રસ આવી ગયું, પછી શબ્દ. શબ્દ કાનથી સંભળાય. શબ્દ 2 રીતે, આમ તો જોવા જઈએ તો 3 રીતે જાય. પરમાત્માનું જ્ઞાન કો કે સંસારનું જ્ઞાન? કાન દ્વારા, શબ્દ દ્વારા જ જાય છે ને. કોઈ વ્યક્તિ મને ગાળ કાઢી અને મને ઉભરવાઈ ગયો તો શબ્દ દ્વારા જ થયું ને. મારી પ્રશંસા કરીને હું ફૂલાઈ ગયો તો 2 ખોટું ને. મારો શરીરનો ભાવ છે ને, તો પંકજભાઈને ગાળો કાઢે છે એવો વિવેક રાખ્યો હોય તો, અને જો પ્રશંસા કરો તો જોઈએ આપણી વાત થાય છે, ફૂલાઈ જાય ને માણસ. એટલે અહંકાર આવી ગયો. અંદર મારો આત્મા ને તમારો આત્મા એક જ છે, આમાં કોઈ મોટો નહીં, કોઈ નાનો નથી. આ ભાવ ટકતો નથી. આપણે ક્યાં કોને કર્યું તો કે ફલાણા ભાઈએ કર્યું. જો ભૂલથી બોલવા ભૂલી ગયા માઇક, અમારું નામ જ નહીં બોલાયું, બધા એમના જ બોલાયા. અરે પણ તમે રોજ શંકર ભગવાનની પૂજા કરો છો, બીલીપત્ર ચડાવો, હજુ તમારો અહંકાર જ નહીં જતો, તમે કઈ ભક્તિ કરો છો? આ ભક્તિનું લક્ષણ કહેવાય. નામ મારું નહીં, ભગવાનનું આગળ રહું છું, આવો ભાવ થવો જોઈએ. મારું કોઈ જગ્યાએ નામ ના લખતા, ભગવાનના આગળ રાખજો. આ ભાવ થાય છે? નથી થતું. એટલે શબ્દ દ્વારા બંધન થયું. શબ્દ પછી સ્પર્શ તત્વ. સ્પર્શ તત્વમાં ઘણી વસ્તુઓ છે. કોઈ વ્યક્તિ સ્ત્રીમાં આસક્ત હોય તો સ્પર્શ તત્વ થાય ને, સ્ત્રી પુરુષનું મિલન થાય, એકબીજાનો સ્પર્શ થાય, એટલે સ્પર્શ તત્વમાં એની આસક્તિ થઈ. કોઈ વ્યક્તિ એવો છે કે ભાઈ ઘેર મોટા ગાટલામાં ઊંઘતો હોય, ક્યાંક બહાર ગયા તો ખાટલો એ મળે, નીચે પથારીએ મળે, જે ગાટલાનો સ્પર્શ થતો હતો આ શરીરનો, એવો સ્પર્શ તો મળે નહીં ને. એટલે સારું મને કહેવાય ઊંઘ નહીં આવે. એટલે સ્પર્શ તત્વમાં એની ગુલામી છે. બરાબર. પછી ઓશીકું ગમે તેવું, ગાંઠવાળું ગમે તેવું, તો ઊંઘ ના આવે. કેમ કે પેલો સ્પર્શ થઈ ગયેલો છે ને, રોજ સારું પાથરીને ઊંઘવાનું. એટલે સ્પર્શ તત્વમાં આસક્તિ આપણી. ઘણું બધું આવે સ્પર્શ તત્વમાં.
શબ્દ સ્પર્શ પછી રૂપ. રૂપ એટલે આંખનો વિષય. સુંદર જોવું. તમને તમારું ઘર કલર વગરનું હોય ગમે? બીજાનું કલર વાળું હોય કેવું થાય? મારું વાળું કલર વાળું. પૈસા ના હોય ને તો દેખાવો કરવા માણસ ખોટા ધંધા કરે, વ્યાજે લાવે, ગમે તે કરી આપણું ઘર કે સુંદર બનાવો. કેમ? રૂપની આસક્તિ છે. રાવણે સીતાજીને જોયા એટલે રૂપની આસક્તિ થઈ ને કે સુંદર છે, સીતાજીને ઉપાડી લાવવા પડશે. પછી અલાઉદ્દીન ખિલજી રાણી પદ્માવતીને જોયા તાણે આ પ્રશ્ન થયો ને, લોકોએ વખાણ કર્યા એટલે શબ્દ ક્યાંથી પડ્યો? કાનથી. એટલે ત્યાંથી સંસાર એન્ટ્રી થયો. પછી આંખથી જોયા એટલે ગુલામી વધી, ઘટી નહીં. એટલે આ રૂપ એટલે આંખના ગુલામથી આપણે ગમે તેવું જોઈએ તો આંખથી જોવાનું જ હોય, અંદર ના ઉતારવાનું ચિત્તમાં. ભલે એ મકાન ગમે તેવું છે, આપણો રવા થાય છે. અને આપણો વેત હોય તો ભલે હોનાથી મઢી ગયો, વેત ના હોય ને તો ભલે માટીનો રહ્યો. કારણ કે બેનો આત્મા એક જ છે. જેનો હોનાનું મકાન છે એનો આત્મા એક નહીં. શરીરનું એ રખ્યા થવાનું ને આપણું એ રખ્યા થવાનું. તો બહારનો મોહ કરવાથી ફાયદો શું? મોહ કરવાથી ભગવાનના આપણો નાતો છૂટી જાય. શબ્દ સ્પર્શ રૂપ ને રસ. રસની આપણે વાત થઈ ને ગંધ. ગંધ તત્વ. ગંધ તત્વ એવું છે ને એમાં ઘણું આવે છે, પણ આપણે ઉપર ઉપર એક બે વાર. ગુલાબની ખુશ્બુ બધાને ગમે, પણ કોઈ રસ્તામાં જતા હોય ને કોઈ મરી ગયું હોય ઢોર ની નીચે ગંધ આવે એ ગમે. તો આપણા શું થાય છે? ગમો ને અણગમો બે વસ્તુ ઊભી છે. એટલે આપણું મન હજી ઊભું છે. સુગંધ આવી ત્યારે આપણને સારું લાગ્યું અને દુર્ગંધ આવી ત્યારે એમ. એવું જ છે કે જે વ્યક્તિ સુખનો સ્વીકાર કરશે ને સંસારમાં એ વ્યક્તિને દુઃખ આવશે આવશે ને આવશે, પણ સુખનો જ સ્વીકાર ના કરે. એટલે ભજન બનાવે. તમે આ ભજન હા ભરતા હોય ને, આ બધા કલાકારો મોટા મોટા ગાયતા નથી? જો આનંદ સંત ફકીર કરે, એમાં એક લીટી એવી આવે છે, સુખ દુઃખ મેં સમતા સાથ રખે અને ખોપ નહીં જાગીરી મેં જો આનંદ સંત ફકીર. સુખ દુઃખમાં સમતાનો મતલબ થાય સમાન ભાવ. ગમે તેટલી સુખ સાહેબી હતી ભગવાનનો, રામ ભગવાનનો, તો એ એવો જ ભાવ હતો કૌશલ્યા પ્રત્યે, બધા પ્રત્યે. અને જંગલમાં જવાનું થયું તો એ બધા પ્રત્યે ભાવ એવો જ હતો, સેજ નફરત નથી. સુખ દુઃખમાં સમતા. એટલે એમની જ પૂજાથી ને આપણી ક્યાંય પૂજા થાય? આપણા બાપ દાદાને કોઈ આખી દુનિયામાં કોઈ મંદિર બનીને પૂજે? કેમ? એવા એ લોકોએ જીવન નહીં જીવ્યા, એવા ગુણ નતા, અને આ લોકો એવા જીવન જીવ્યા છે. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ પાંચે પાંચ વસ્તુ આપણાથી છૂટી જાય, અંદર એન્ટ્રી ના થાય, તો આ જીવ આસક્તિના બંધનમાંથી મુક્ત થાય. એટલે પીપળીમાં એક સવારામ ભગત થઈ ગયું. એ બળદેવદાસ બાપુનું ભજન છે. સવારામ બાપુની ખબર નહીં, પણ આપણા બાપજી ગાતા હતા. જો મોક્ષ હે તું ચાહતા વિષ સમ વિષય તજતા. વિષ સમ વિષય, આ બધા વિષયો છે ને એ કેવા લાગવા જોઈએ? વિષ જેવા, ઝેર જેવા. જેમ ઝેરને આપણે ત્યાગી દઈએ ને, ઝેરને કોઈ અપનાવો ના, અપનાવ ફટાક દઈને છોડી દે ને, આમાં ઝેર પડી ગયું, ભાઈ આમાં સાપનું ઝેર નાખ્યું છે તો કોઈને હાથે લગાવો કે ઢોળ, એમ અંદરથી આ બધું ઢોળી દેવું પડે. જો મોક્ષ હેતુ ચાહતા વિષ સમ વિષય તજ તાતરે. અને આ જ વાત આ જ સંતોની જે અમરાત્મક જ્ઞાન થી એ જ સવારમાં આર્જવ ક્ષમા સંતોષ પી સુધા દિન રાત. ક્ષમા, માફ કરજો. સંતોષ, હવે સંતોષ કેવું કીધું? દિવસ ને રાત. દિવસ એક ભાઈ આપણે કશું કરવું નહીં, સંતોષ હોય. રાતે વળી કોકે હવામાં ચાલો તમારે પેલા 2 લાખ આવી જાય વાંચો તો પાછો ઉભરો આવે. એટલે રાત અને દિવસ સંતોષ કીધું. પી સુધા દિન રાત. દિન રાત એક હરખો રહેવું જોઈએ, એવો લોભ ના થવો જોઈએ. કહેવાનો મતલબ કે પ્રારબ્ધના અનુસંધાને આપણને બાળકો પરિવાર મળ્યા હોય તો કમાવું જરૂરી છે, બધું જરૂરી છે, પણ લોભ નહીં. એમ લોભ કોને કહેવાય? હું ખુલાસો કરી દઉં એટલે ખ્યાલ આવી જગાનો લોભ કહેવાય.
લોભ એને જ કહેવાય કે મળ્યું છે એમાં સંતોષ નથી. બરાબર, જે મળી રહ્યું છે, માન લો 2 લાખ રૂપિયા જ આપણને મળવાના હતા પ્રારબ્ધ, અને તો નક્કી જ હતા અને 2 જ આયા. હવે અસંતોષ થયો ને. પણ જે મળ્યું એ ભલે 2 કરોડ મળે તો એ ખોટા કેમ કે આપણા પ્રારબ્ધ ના છે. મારો 5 કરોડ તો આવવાના જ હતા, એના લીધે મારો 2 કરોડ આવ્યા. આપણે સંતોષ નથી કોઈ વસ્તુનો. એટલે જે મળે એમાં સંતોષ રાખી જે મળ્યું એ. જેને ભગવાને કરોડપતિ બનાવ્યા છે તો એમના પુણ્યના આધારે બન્યા છે. કોઈ ગરીબ બન્યા છે પણ કોઈમાં વિષમતાનો ભાવ ના લાવો જો કે આ નીચા છે ને ઊંચો છે આ ભાવ જીવનમાં અંદર આવો જુઓ નહીં. જો એ ભાવ આવે તો સમજી લેવાનું કે ગમે તેવું કરતા હોય દાન પુણ્ય પણ ભગવાનથી છેટું રચે. કેમ? આનું પ્રમાણ છે. આ તો હું ડાયરેક્ટ બોલું છું, બાકી બધું પ્રમાણ છે રામાયણમાં. સબરીને જ્યારે ભગવાન રામ મળ્યા ને તાને આનો ખુલાસો કર્યો, નાતી જાતિ કુલ ધર્મ બળાઈ. કે હું નાતી જાતિ કુલ ધર્મ ને બળાઈ. તમે કેટલા મોટા માણસ છો એ જોતો, નાતી જાતિ એ જોતો, કઈ નાતના છો એ જોતો, કુળ કયા કુળના છો, બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો, કોઈ જોતો નથી. કુલ ધર્મ કયા ધર્મ તમે પાળો છો એ જોતો નથી. ધર્મ ને બળાઈ ગમે તેટલા મોટા હોય, હું કેવલ ને કેવલ ભક્તિને માનું છું. ભક્તિ કોને કહેવાય? ધીરજ, ક્ષમા, સમતા, ઉદારતા. જે મળ્યું છે ભગવાનનું માનીને વાપરવું આને ભક્તિ કહેવાય. હું કે એને ભક્તિને માનું સબરી, પછી નવતા ભક્તિ બતાવી ને. એટલે આપણે એ બધું લાંબુ અત્યારે કંઈક કરવું નથી. કહેવાનો મારો મતલબ કે આ સંતો જે કહેવા માંગે છે ને, આ તો વાત ભગવાનના ગુણ છે ને. આ એક જીવને ઓછું પડે એટલા ગુણ છે ભગવાનના ગાવા જઈએ. પણ આપણે અહીં ભેગા થઈએ છીએ તો આપણામાં કંઈક કમી હોય તે કમી દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. મનમુખી ભક્તિ ના કરવી જોઈએ, મને ફાવે એવું ના કરવું જોઈએ. હું અત્યારથી આટલો મોટો થયો તો ભાઈ 1 થી 12 ધોરણ ભણ્યો, જે શિક્ષકોએ બતાવ્યું, ટ્યુશન ક્લાસીસના શિક્ષકોએ બતાવ્યું એ રીતે મેં કર્યું, ત્યારે હું આગળ વધ્યો. તો આ જીવનમાં કોઈક માર્ગદર્શકની જરૂર છે. માર્ગદર્શક ના મળે, જો તમારામાં એટલું ભગવાને ટેલેન્ટ આપ્યું હોય તો જાતે વધો, પણ મૂળ આટલી વસ્તુ તો અંદર આવી જુઓ. ચાહે શિક્ષકથી વધતો હોય ને ચાહે વગર શિક્ષકે, આત્મામાં અંદર શાંતિ, અંતર શાંતિ આવી જો. કોઈ ગુરુ તમારા જીવનમાં હોય કે ના હોય, મન શાંત થતું હોય બરાબર તમે જઈ રહ્યા છો. મન સંકલ્પ વિકલ્પનું થતું હોય, મન એકદમ શાંત, સ્થિરતા, ઉદારતા, શાંતિ, કોઈ કકડાટ ના થતો અંદર, તો તમે સાચી દિશામાં જઈ રહ્યા છો. બાકી તમે ગમે તેટલી પૂજા પાઠ કરો, ગમે તે કરો, પણ અંતર શાંતિ ના મળે તો શું કરવાનું? નક્કી હું કંઈક ખોટું કરી રહ્યો છું, આ એ કરી રહ્યો છું, પેલું એ કરી રહ્યો છું. સમજ્યા તમે? હું ગુરુના શરણે છું ને સમાજનું એ ખોટું કરી રહ્યો છું. એટલે દૂધમાં ને દહીંમાં 2 હાથ ચાલે નહીં. એટલે વાત આટલી રાખી મારી વાતને વિરામ આપું. જે દરેકના અંદર આ સત્ય સંતોનો ઉપદેશ જેને કોઈને અનુકૂળ આવે આ માર્ગે ચાલવાની કોશિશ કરવી. અને જેટલા ચાલશો એટલું પોતાનો જ ફાયદો છે. આમાં કોઈ મોટો નથી, બોલનારે મોટો નથી, હા ભણનાર નાનો નથી, પણ એક સિસ્ટમ છે. આપણી આનાદીની પરંપરા છે. એક બોલે બીજા સાંભળે, એમાં આમાંથી એક બોલે બીજા સાંભળે, એક બોલે બીજા સાંભળે. બોલનારે મોટા નથી, હા ભણનારે નાના નથી. આ તો આદિ અનાદિની પરંપરા છે. એને આપણે આ ચાલુ રાખી છે. અને આપણે નહીં હોઈએ આ શરીરથી તો આપણા છોકરાઓ, આપણો આ સમાજ, સનાતન સંસ્કૃતિ અને આગળ લઈ જવું ને આપણા છોકરાના બાળકોને આ જ્ઞાન આપવું, જેથી આ પરંપરા આગળથી આગળ વધતી જાય. સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય.